દડા જેવી ફૂલેલી, રૂ જેવી પોચી અને બિલકુલ તૂટે નહીં તેવી ગ્લુટન ફ્રી આ રોટલી જો ઉનાળાના 4 મહિના ખાઈ લીધી ને તો તમારો 100% વેઇટ છે ને એ વધશે જ નહીં અને શરીરમાં બિલકુલ ગરમાહટ નહીં આવવા દે તેવી એકદમ રૂ જેવી પોચી આપણે રોટલી તૈયાર કરીશું. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આ રોટલી આપણે બનાવીશું જુવારના લોટમાંથી. એકદમ સુપર સોફ્ટ, દાંત વગરનાને પણ ચવાઈ જાય ને તેવી રોટલી બનાવવા માટે આપણે લેશું 1 વાટકી પાણી. તો તમે જે પણ વાટકીથી લોટ લો ને તે જ વાટકીથી પાણીનું માપ લેવાનું છે. એ જ વાટકીથી આપણે પાણી ભરવાનું અને આ રીતે પાણીને ગરમ કરવા માટે રાખવાનું. એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને માત્ર 1/4 ટીસ્પૂન ઘી એડ કરવાનું. તમે ઘીની જગ્યાએ તેલ પણ એડ કરી શકો છો. ઘી અને તેલ એડ કરવાથી એક તો સોફ્ટ બનશે, બિલકુલ છે ને એમાં ક્રેક નહીં આવે અને ખાવામાં પણ બહુ સારી એવી લાગશે. જો તમારી રોટલી ફૂલતી વખતે ફાટી જતી હોય, વણતી વખતે ફાવતી ન હોય ને તો એકવાર આ રીતે ટ્રાય કરજો. આ રીતે પાણી સરસ એવું ઉકળી જાય ને એટલે 1 વાટકી, જે વાટકીથી આપણે પાણી ભર્યું છે ને એ જ વાટકીથી આપણે લોટ લેવાનો છે અને આ રીતે પાણીમાં એડ કરી દેવાનો છે. જ્યાં સુધી આપણે મિક્સ કરીને ત્યાં સુધી ગેસની ફ્લેમ ચાલુ રાખવાની છે. તો અહીંયા તમને એવું લાગે કે લોટ ઓછો પડ્યો છે તો તમે વધારે લોટ એડ કરી શકો છો અને જો તમને એવું લાગે કે પાણી ઓછું પડ્યું છે તો તમારે પાણી આ સમયે એડ નથી કરવાનું. ક્યારે એડ કરવાનું છે હું તમને કહી દઈશ. પહેલાં આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે આવી ગ્લુટન ફ્રી હેલ્ધી જુવારના લોટની રોટલી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ જગ્યાએથી અને કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને આવી અવીનવી જુવારની રેસીપી જોવી હોય ને તો કમેન્ટમાં કહેજો, તમારી સાથે શેર કરીશ. તો અહીંયા તમે જુઓ સરસ એવું મેં મિક્સ કરી લીધું. લોટ આ રીતે મિક્સ થતાં પેનમાં બિલકુલ હવે ચોટતો નથી. ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી અને 2 મિનિટ માટે આપણે એમ જ રહેવા દેશું. 2 જ મિનિટમાં સરસ એવો ડ્રાય થઈ જશે. તમે જુઓ આ રીતે હાથમાં બિલકુલ ચોટશે નહીં. હવે અહીંયા આપણે એને તરત જ ગેસથી નીચે ઉતારી લેશું અને લોટ છે ને એને ઠંડો કરવા માટે કોઈ બોલમાં કાઢી લેશું. હલકો ઠંડો કરવાનો છે, વધારે ઠંડો કરવાની જરૂર નથી, માત્ર હાથથી ટચ કરી શકે એટલો. હવે આ સમયે તમને એવું લાગે કે પાણી ઓછું છે તો તમારે શું કરવાનું, હાથથી ટચ કરી શકો એટલું ઠંડુ થાય ને એટલે તમારે એમાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને મસળતો જવાનો છે. અહીંયા મારો પ્રોપર લોટ અને પાણી સરખું મિક્સ થયા છે એટલા માટે મેં હાથમાં હલકું તેલ લગાવ્યું છે અને તમે જુઓ હલકું ગરમ છે ને ત્યારે જ હું એને આ રીતે મસળું છું. બસ આ રીતે મસળી લેવાનું એટલે એકદમ સ્મૂથ થઈ જશે. પછી તમારે રોટલી નાની કે મોટી જેવા લુવા કરવા હોય ને એવી રીતે કરી લેવાના. આ રીતે સ્મૂથ કરી લેવાનું. તો લોટને સરસ એવો મસળ્યો હશે ને તો એમાં બિલકુલ ક્રેક નહીં રહે અને રોટલી જ્યારે વણશો ને ત્યારે આપણે નોર્મલ ઘઉંના લોટની રોટલી બનાવીએ ને એ જ રીતે તમારે બનાવી અને તૈયાર કરી શકશો. હવે સિમ્પલ આપણે જ્યારે રોટલી વણીએ ને ત્યારે એ જ રીતે વણવાની છે. જો તમે રોટલી વણતા હોય તો એ રીતે, મશીનમાં દબાવતા હોય તો એ રીતે. હું અહીંયા રોટલીને આ રીતે વણીને બનાવું છું. એમાં આપણે કોરો લોટ એડ કરવાનો છે, એ પણ જુવાનો જ લોટ એડ કરવાનો. આ રીતે થોડો થોડો એડ કરતું જવાનું અને જે રીતે આપણે ઘઉંની રોટલી વણીએ ને એ જ રીતે વણી લેવાની છે. આ રીતે જો તમે લોટને સરસ એવો કૂક કર્યો હશે ને તો બિલકુલ એ ફાટશે નહીં, કોર પણ બિલકુલ એની ફાટશે નહીં અને સરસ એવી રોટલી તૈયાર થશે. હવે જો તમને જાડી રોટલી પસંદ હોય તો એ રીતે રાખવાની અને એકદમ પતલી પાપડ જેવી પસંદ હોય ને તો એકદમ પતલી વણવાની. વણતી વખતે જો જરૂર લાગે ને એટલો કોરો લોટ એડ કરતો જવાનો, વણતું જવાનું. અને હું જે રીતે વણું છું ને એ રીતે રાઉન્ડ ફેરવતું જવાનું અને વણતું જવાનું. જો આ રીતે ન ફાવતું હોય, હાથ લગાવીને ફાવતું હોય તો એ રીતે પણ વણી શકો છો. આ રીતે મોટી સાઈઝની રોટલી વણી તૈયાર કરી લેવાની. હું હંમેશા આ મીડિયમ સાઈઝની રોટલી બનાવતી હોઉં છું તો મેં આવી બનાવી છે. તમે જુઓ એકદમ પતલી પાપડ જેવી મેં બનાવી છે. તો આ રીતે પણ તમે કરી શકો છો. અને જો લોટ તમારો થોડો પણ ડ્રાય હોય અને રોટલી ફાટતી હોય ને તો તમારે શું કરવાનું એ હું તમને બીજી રોટલીમાં બતાવી દઉં. એ જ રીતે લુવાને લઈ લેવાનું, સ્મૂથ કરી લેવાનું, કોરો લોટ એડ કરતો જવાનો અને વણતું જવાનું. નાની કે મોટી જેવડી તમને પસંદ હોય ને એવડી રોટલી વણવાની. તમે આ જુવારની રોટલી બનાવીને તૈયાર કરી શકો છો અને આમાંથી તમે પૂરી અને ભાખરી પણ બનાવી શકો છો અને પરોઠા પણ તમે જુવારના લોટમાંથી તૈયાર કરી શકો છો.
આ રીતે સરસ રીતે વણીને તૈયાર કરી લેવાની. આ રોટલી છે ને પચવામાં એકદમ હળવી હોય છે, ગ્લુટન ફ્રી હોય છે ને, તો જેમને ડાયાબિટીસ હોય એ પણ ખાઈ શકે છે. વેટ લોસ કરતા હોય ને એના માટે તો બહુ જ બેસ્ટ એવી છે. અને ખાસ કરીને ગરમીમાં બાજરી નથી ખાતા આપણે, તો જુવાર ખાવાનું. જુવાર છે ને પેટને ઠંડક આપે છે અને પચવામાં હળવી હોય છે, તો ગરમીમાં આપણે હેવી પણ નહીં ફીલ કરવા દે અને એકદમ આસાનીથી પચી જશે. ગેસ, અપચો અને કબજિયાત પણ નહીં થવા દે. તો બસ હવે આપણે વણતી નથી ફાવતી, કોર ફાટતી જાય છે, તો આ રીતે કોઈ પણ મોટું વાસણ લઈ લેવાનું અને એને આ રીતે સાઈડથી અલગ કરી લેવાનું. એટલે બિલકુલ ફાટશે નહીં. તમે જુઓ એક સરખી રોટલી તૈયાર થશે. અને પછી જો તમારે મોટી કરવી હોય ને તો ફરીથી આ રીતે વણી લેવાની, એટલે મોટી સાઈઝ થઈ જશે, બિલકુલ ફાટશે પણ નહીં. તો આ રીતે મેં વણી લીધી અને એકદમ પતલી મેં રોટલી રાખી છે. જો જાડી એ રીતે પસંદ હોય તો એ રીતે પણ રાખવાની. તો આ રીતે બંને રોટલી મેં તમને વણીને બતાવી દીધી. હવે બંને રોટલીને આપણે શેકીશું, તો એને પણ અલગ અલગ રીતે હું તમને બતાવી દઈશ. આ રીતે હલકો તવો ગરમ હોય ને ત્યારે તવા ઉપર રાખવાની. પછી આ સાઈડ આપણે એને થોડું પાણીવાળી આંગળીઓ કરી અને આ રીતે લગાવી દેવાની પાણી. આવું કરવાથી બિલકુલ એમાં ક્રેક નહીં આવે, ફાટશે નહીં. પછી આ રીતે પલટાવી દેવાની, જે રીતે આપણે નોર્મલ રોટલીને પલટાવીએ ને એ જ રીતે, અને થોડી વાર માટે એક સાઈડ થવા દેવાની. આ રીતે તમે એક સાઈડ આપણે હંમેશા શેકતા જોઈએ છે અને એક સાઈડ ઓછી શેકવાની, એક સાઈડ વધારે. એ રીતે બીજી બાજુ આ રીતે થઈ જાય ને એટલે તવા ઉપર ઊંધી કરી દેશો ને એટલે તમે જુઓ થઈ ગઈ ને દડાની જેમ ફૂલીને ડબલ, એકદમ પરફેક્ટ. મેં કોઈ પ્રેસ નથી કર્યું, ઓટોમેટિક આ રીતે ફૂલીને દડા જેવી તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા આ રીતે ફૂલી છે એટલે સાઈડથી થોડી પણ કાચી હોય ને તો આ રીતે પ્રેસ કરતું જવાનું અને સરસ રીતે શેકી લેવાની. આપણે નોર્મલ જે ઘઉંની રોટલી બનાવીએ અને જેવી રીતે આપણે શેકતા હોય ને એવી જ રીતે આ રીતે શેકી લેવાની છે ને એકદમ દડા જેવી ફૂલેલી ફૂલેલી. બસ આ રીતે સરસ રીતે આપણી આ તવા ઉપર ડાયરેક્ટ જો તમે શેકતા હોય ને તો એ રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ઘણી વખત ડાયરેક્ટ તવા ઉપર નથી શેકતા, તો ગેસ ઉપર શેકતા હોઈએ છે, તો એને પણ કઈ રીતે શેકવાની, આ જ રીતે પાણી થોડું હલકું હાથ લગાવી દેવાનું અને એક સાઈડથી થોડી ડિઝાઇન પડવા દેવાની. પછી બીજી સાઈડ આપણે એને થોડી વાર શેકાવા દેવાની. આ રીતે બહુ વધારે ડિઝાઇન પાડવાની જરૂર નથી બીજી સાઈડ પણ. પછી ડાયરેક્ટ આપણે ચીપિયાની મદદથી ગેસ ઉપર જ રાખી દેવાની આ રીતે. અને તમે જુઓ તરત જ ફૂલીને દડા જેવી થઈ ગઈ ને, છે ને એકદમ પરફેક્ટ. જો તમારી રોટલી પરફેક્ટ વણાણી હશે, લોટ પરફેક્ટ બફાયો હશે, તો આ રીતની રોટલી રેડી થશે. એકદમ ફૂલેલી દડા જેવી બંને રીતે મેં તમને બતાવી દીધી. કોઈ પણ તમે તવો લઈ લો, કોઈ પણ ગેસ ઉપર શેકો કે સગડી ઉપર શેકો, તમારી રોટલી આ રીતે ફૂલીને તૈયાર થશે. તમે જુઓ એક કપ લોટમાંથી કેટલી બધી રોટલી મેં બનાવી, એકદમ પતલી પાપડ જેવી, પોચી રૂ જેવી. ઉપરથી મેં બધી રોટલીમાં ઘી લગાવી દીધું અને આપણી રોટલી બનીને રેડી થઈ ગઈ. તમે રોટલીને શાક સાથે, પરોઠાની જેમ સર્વ કરો, ચટણી સાથે સર્વ કરો. તમે જુઓ મુઠ્ઠીમાં પણ આવી જાય ને એટલી સોફ્ટ છે. તમે એનો રોલ વાળો ને તો પણ રોલ એકદમ સોફ્ટ રીતે વળશે, જેમ વાળો ને એમ વળી જશે. આપણી આ સોફ્ટ જુવારના લોટની રોટલી બનીને રેડી થઈ ગઈ છે. તો આ રીતે મેં એને લીંબુ મરચાંની ચટણી સાથે સર્વ કરી છે. બહુ ટેસ્ટી એવી લાગે છે. ગરમા ગરમ તો તમે કેટલી રોટલી ખાઈ જશો ને એને તમે કાઉન્ટ કરવી મુશ્કેલ છે, એટલી ટેસ્ટી લાગે છે. તો જો જુવારની રોટલી નો ટ્રાય કરી હોય તો ટ્રાય કરજો.